વલસાડમાં 6.5 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણીથી ગરકાવ, વાહન વ્યવહારમાં ભારે વિક્ષેપ. વલસાડ જિલ્લામાં છેલ્લા 6 દાયકામાં 6.5 ઇંચથી વધુ ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહાદેવનગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓમાં ભારે વરસાદના પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન વ્યવહારમાં રૂકાવટો આવી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન છે. વલસાડના આઝાદ ચોક, તિથલ રોડ, ભાગડાવાડા, કુસંબા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી હાલત વધુ જટિલ બની છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકે પણ મુશ્કેલી પડી રહી છે અને ઘણી ઘટનાઓ પણ રોડ બંધ થયા છે. આ વરસાદી માહોલને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને પણ પ્રભાવિત થયો છે અને સ્થળીય જવારીવારી સેવાઓ પર અસરો જોવા મળી રહી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણી ભરાવાના કારણે માર્ગ તટસ્થ દેવાઈ ગયા છે. વલસાડ, પારડી, ઉમરગામ, કપરાડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદની આ કોલમથી ખેડૂતો તેમજ સ્થાનિક વનવાસીઓ માટે ઉત્પાદન અને રોજગાર પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગે પણ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે અને લોકોને ઉત્તમ સાવધાની રાખવાની શક્યતા આપી છે. વહેતા પાણીના કારણે જનજીવન પર વિલંબની પરિસ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાવાના કારણે અનેક લોકોએ કાર્યસ્થળ અને શાળા કોલેજ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી છે. વલસાડમાં હાલતમાં સીધો માહોલ સામાન્ય જિંદગીને અવિરત અસર પાડી રહ્યો છે અને સરકાર દ્વારા શક્ય તેટલું સહકાર આપવાની કામગીરી ચાલી રહી છે.